સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થયા છે એનો ઉલ્લેખ છે. આપણને બધા લોકો કે તમારું જે રામાયણ અને મહાભારત છે ને એ તો ઉપજાવી કાઢેલી વાતો છે. પણ ભગવાન વેદવ્યાસે જે એની અંદર ગ્રહણો ઉત્સવો જે નોંધ્યા છે, વસંત પંચમીનો જે ઉત્સવ છે ને એ ઋતુનો ઉત્સવ છે, બરોબર ને? તો એ કયા વખતે ક્યારે આવ્યો અને આજે એમાં કેટલો સમયનો ફેર થયો છે એ આજે બી આપણે જાણી શકીએ છીએ, કારણ કે ભગવાન વેદવ્યાસે એ બરોબર લખ્યો. કહેવાનો મારો ભાવાર્થ તમને એવો છે કે આપણે આપણી બૌદ્ધિકતાથી ઘણી બધી વખત બહુ કારણ વગરના વહેંચાઈ જઈએ છીએ, બહુ બધા પાર્ટ પાડી દઈએ છીએ. હું બધી બહુ વસ્તુના વહેંચાણ બોલતો જ નથી. હું જ્ઞાતિ, જાતિ, ધર્મ, પંથ એ ઉપર તો વાત જ નથી કરતો. કરીએ તો કોકને સવળવું પડે, કોકને અવળવું પડે, પણ સમજણ પડે છે આપણને. પણ જે એકાત્મતા છે ને એ પ્રાણ છે. ભગવાને પુરુષોક્તની અંદર ઋષિએ જ્યારે ભગવાનનું વર્ણન કર્યું છે તો કહ્યું કે એમાંથી બધું વિશ્વ નિર્માણ થયું છે. નાસ્દીય સૂત્ર છે तो શું કહે છે कि उसके पहले कुछ नहीं था, उसके बाद कुछ नहीं, सत भी नहीं था, असत भी नहीं था. ખ્યાલ આવે છે? જ્યાં સત્યનો પણ લય થઈ જાય છે. આપણે શું કહીએ છીએ કે સત્ય સ્વરૂપ ભગવાન, એ સત્યનો પણ જ્યાં લય થઈ જાય છે, અવકાશનો પણ જ્યાં લય થઈ જાય છે, એને સ્પેસ નથી જ્યાં ઠીક, તો ભગવાન અવકાશ પણ ભગવાનની અંદર સ્થિત છે.